મોટી મારડ અને ચીખલિયા ગામને જોડતો કોચવે પાણીમાં ગરકાવ। રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ અને ચીખલિયા ગામને જોડતો કોચવે પાણીમાં ગરકાવ। મોટી મારડ અને ત્યાંથી ચીખલિયા અને ઉપલેટા વિસ્તારને જોડતો કોચવે પાણીમાં ગરકાવ। વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવ્યો। અહેવાલ નયનભાઈ રાવરાણી, રાજકોટ। મનુભાઈ વડિયાકર, તાલુકા પંચાયતના મધ્ય પ્રમુખ ધોરાજી। અત્યારે આ સવારમાં 9 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે। 11 સાડા 11 વરસાદ થયો। ઓછામાં ઓછો આ વરસાદ 10 થી 12 ઇંચ મારા મુજબ આશરે જોવા મળે છે કે 12 વચ્ચે વરસાદ થઈ ગયેલો છે। અત્યારે સુખનાથનું તળાવ, ગામના ખેતરોના પારા, ઘણી ગામોની ખેડૂતોને બહુ મોટી ખેડૂતોને નુકસાની છે મોટી મારી અંદર। અને જે આ ચીખલીવાળો રોડ છે એ રોડમાં જે 3 પુલ જે છે એ પુલ ખર્ચે ઊંચા લેવાના છે। દર વર્ષે રજૂઆત કરવામાં છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। તો અત્યારે આ જોતા અત્યારે વાહન વ્યવહાર અને ખેડૂતોને જવાની બહુ મુશ્કેલી છે। એમ ગામની અંદર એનું નુકસાની છે। ગામની અંદર વોકડાના તૂટી ગયા છે, કૃષ્ણ સોસાયટી છે, ગામના વિસ્તાર છે, જે ખરવાડ પોર છે, હજન પાસે બધી મોટી ઘણી પાણી કરી ગયા છે અને મોટી નુકસાની છે। તો આ લોકો તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને રાહત મળે અને જે પાણી જ્યાં કરી ગયા એને લોકોને તેજુલ મળે એવી સરકારને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક સર્વે થાય એવી અમારી વિનંતી છે। મારું નામ જગદીશભાઈ રપુનસિંહભાઈ અગડુ, મોટી મારડ ગ્રામ પંચાયત માજી સરપંચ ને હાલના ઉપસરપંચ। અત્યારે અમારા ગામની આગળ ઉપર નેસડાનો માર્ગ અને તરાવડીનો માર્ગ, મજેવડીનો માર્ગ અને ઉદકિયાનો માર્ગ આ સીમ આવેલ છે। આ સીમની અંદર 2 કલાકની અંદર ઓછામાં ઓછો 14 થી 15 ઇંચ વરસાદ પડ્યો। 20 વર્ષ હું સરપંચ રહ્યો, મેં કોઈ દી આટલું પાણી જોયું નથી। આ પહેલી વાર આટલું પાણી જોયું, જેથી કરીને આ તળાવડા ને બધા 3 તળાવ અમારા ડેમેજ થઈ ગયા। મારડિયાના માર્ગનો કોઝવે તોડી નાખ્યો, સુખનાથની બાજુનું તળાવ તૂટી ગયું અને સુખનાથની સામેનું પણ તળાવ તૂટી ગયું। અત્યારે એ તળાવમાં પાણીનો ફ્લો છે પણ ધીમે ધીમે એ પાણી ઉતરતું જાય છે અને જેટલું તળાવ વોકરાના કાંઠેની જમીન છે, ઓછામાં ઓછી 1200 થી 1500 વીઘા જમીન, જે તમામ જમીનને નુકસાની પહોંચી છે, તમામ જમીન ધોવાઈ ગઈ।